એવરીવન, વેલકમ ટુ માય એજ્યુકેશન ચેનલ સેલ્ફ સ્ટડી વિથ મી. આજે આપણે આરએમસીની જે એક્ઝામ આવવાની છે તેનો ડિટેલ સિલેબસ અને એક્ઝામ પેટર્ન જોઈશું. તો ડિટેલ સિલેબસમાં આપણે જુનિયર ક્લાસમાં ટોટલ 128 જગ્યા આવેલી છે. પરીક્ષાની લેંગ્વેજ ગુજરાતી ભાષામાં છે. ટોટલ 100 માર્ક્સનું પેપર છે અને નેગેટિવમાંથી નથી. હવે આપણે તેની એક્ઝામ પેટર્ન જોઈએ કે શું પૂછાવાનું છે. તેમાં સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ 25 માર્ક્સનું, ગુજરાતી ભાષા જ્ઞાન વ્યાકરણ સહિત એટલે વ્યાકરણ પણ પૂછાશે 25 માર્ક્સ, અને અંગ્રેજી ભાષા જ્ઞાન વ્યાકરણ સહિત 25 માર્ક્સ. પછી કોમ્પ્યુટર વિષય સામાન્ય જ્ઞાન 25 માર્ક્સ અને મેથ્સ અને લોજિકલ રીઝનિંગ 25 માર્ક્સ. ટોટલ એમ કરીને 100 માર્ક્સનું પેપર લેવાનું છે. ખાસ ધ્યાન રાખજો, આમાં નેગેટિવ માર્કિંગ નથી. હવે આપણે સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સમાં ડિટેલ સિલેબસ જોઈએ તો હિસ્ટ્રીમાં ગુજરાતનો ઇતિહાસ, એમાં પણ મુઘલ સલ્તનત, આધુનિક ભારત 1885 થી 1947 સુધી. પછી જિયોગ્રાફી, એમાં ભૌતિક જિયોગ્રાફી, આર્થિક જિયોગ્રાફી, સામાજિક ભૂગોળ અને તેમાં વસ્તીનો જે ટોપિક છે તે ખાસ કરી લેવાનો. વસ્તીમાં ક્યાં 2014 થી 2011ની જે વસ્તી ગણતરી જે થાય છે તે જોઈ લેવાની. ત્યાર પછી સાંસ્કૃતિક વારસો, તેમાં પણ સાંસ્કૃતિક વારસામાં મેળા, પછી તેની તિથિ, પછી તહેવારો, પછી નૃત્ય, તે બધું ખાસ કરી લેવાનું ટુ ધ પોઈન્ટ. પછી બંધારણમાં અનુચ્છેદ 3, 4, 5, 6, 9, 9A, 18 અને 20 આ અનુચ્છેદ મોસ્ટ આઈએમપી છે, તો આટલા અનુચ્છેદ તો ખાસ આપણે કવર કરી લેવાના. પછી જનરલ સાયન્સમાં તેમાં પણ સંજ્ઞા, રોગ, પછી બધા વિટામિન આવે છે તે એ બધું કરી લેવાનું. પર્યાવરણમાં પછી કરંટ અફેર્સમાં લાસ્ટ 4 મંથનું એક્ઝામ પહેલાંના 4 મંથનું કરવાનું. એમાં નેશનલ એટલે કે એમાં મંત્રાલય આવતા હોય, મંત્રી આવતા હોય તે બધું. પછી ઇન્ટરનેશનલમાં કોન્ફરન્સ જે ભરાતી હોય, ગવર્મેન્ટની જે પોલિસી હોય, ગવર્મેન્ટની જે થીમ બહાર પડી હોય તે બધું. પછી એપોઇન્ટમેન્ટ, ગવર્મેન્ટ રિલેટેડ જે એપોઇન્ટમેન્ટ બહાર પડી હોય એ બધું કરી લેવાનું. ત્યારબાદ ડે, કયા દિવસ ઉજવાય છે અને તેની થીમ એ પણ એક્ઝામ પહેલાંના 4 મંથ પહેલાંની. પછી નીતિ આયોગ એનો રિપોર્ટ, પછી જે બજેટ બહાર પડ્યું છે હમણાંનું તે બજેટ, અને જે ન્યૂઝ બહાર પડ્યા હોય લાસ્ટ 4 મંથના તે જોઈ લેવું. હવે નેક્સ્ટ ગુજરાતી ભાષા અને વ્યાકરણ. તેમાં ભાષા એટલે શું, લક્ષણો, મહત્વ અને કાર્ય. ભાષામાં જે મહત્વનું હોય તે ભાષા રિલેટેડ કરી લેવાનું. ગુજરાતી ભાષાનું શબ્દ ભંડોળ, એમાં પણ સમાનાર્થી, વિરોધાર્થી, સ્ટાન્ડર્ડ 6 થી 12 આપણે જે પાઠ્યપુસ્તક આવે છે તે 6 થી 12 સુધી. ધ્વનિ, સ્વર, વ્યંજન, જોડાક્ષર, સંધિ અને તેના પ્રકાર, પછી અલંકાર, વાક્યના પ્રકાર, ક્રિયા વિશેષણ, તળપદા શબ્દો, છંદ, સમાસ, સર્વનામ, સંજ્ઞા, કૃદંત, નિપાત અને વિભક્તિ, રૂઢિપ્રયોગો, કહેવતો, નામયોગી અવયવ, વિરુક્ત અને રવાનીકારક શબ્દપ્રયોગ. આ બધું જે છે તે સ્ટાન્ડર્ડ 6 થી 12ની ટેક્સ્ટ બુકમાંથી મેઇન પહેલાં કરી લેવું. પછી ગમે તે પબ્લિકેશનની બુકમાંથી આપણે કવર કરી શકીએ, પણ મેઇન તો પ્રાયોરિટી સ્ટાન્ડર્ડ 6 થી 12 સુધીમાં આપવાની. ત્યાર પછી ઇંગ્લિશ ગ્રામર અને તેની ઇમ્પોર્ટન્ટ ટોપિક. તેમાં ફર્સ્ટ વોકેબ્યુલરીમાં શું કરવું. વોકેબમાં આપણે સિનોનિયમ્સ, એન્ટોનિયમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુશન, ઇડિયમ્સ એન્ડ ફ્રેઝર્સ, સ્પેલિંગ કરેક્શન એટલું. ધેન ગ્રામરમાં વર્બ્સ, ટેન્સ, મોડેલ વર્બ્સ, એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, આર્ટિકલ્સ, એ એન્ડ ધ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, સ્ટેટમેન્ટ એરેન્જમેન્ટમાં આપણને સ્ટેટમેન્ટ આપેલા હોય 1 થી 4, એમાં આપણે સ્ટેટમેન્ટ એરેન્જ કરવાનું. ફર્સ્ટ શું આવશે, સેકન્ડ શું આવશે, તેવી રીતે.
એરર ડિટેક્શન અને કરેક્શન આખું સેન્ટેન્સ આપેલું હોય તેમાંથી આપણે એરર ફાઇન્ડ કરવાની કે આમાં શું એરર છે તે. ધેન આપણે જોઈએ કોમ્પ્યુટરના આઈએમપી ટોપિક્સ. કોમ્પ્યુટરમાં શું શું પૂછાશે? તો MS ઓફિસ, એમાં પણ વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ તે ત્રણેય, નેટવર્ક, ઇન્ટરનેટ, હાર્ડવેર, સોફ્ટવેર, શોર્ટકટ કી, પછી એક્સટેન્શન, પછી ઓપરેશન સિસ્ટમ, ઇનપુટ આઉટપુટ ડિવાઇસ, પછી સાયબર સિક્યુરિટી, તે બધું તો પૂછાવાનું જ છે. જોડે જોડે આપણે તેના ફૂલ નેમ બધાના, શોર્ટકટ કી, ઓપરેટિંગ સિસ્ટમ, આઈટી, નેટવર્કિંગ, પછી વાયરસ જે આવે છે કોમ્પ્યુટરમાં તે બધા સ્ટડી કરી લેવા, પછી ફંક્શન કી, પછી સુપર કોમ્પ્યુટર એન્ડ સાયબર સિક્યુરિટી. આટલું કોમ્પ્યુટરમાં મેઇન ટોપિક છે જે આપણે કવર કરી લેવા. ધેન મેથ્સમાં એન્ડ રિઝનિંગમાં કોડિંગ, ડીકોડિંગ, એજ, સિમ્પ્લિફિકેશન, કેલેન્ડર, પછી સ્ક્વેર ક્યુબવાળા છે, ફિગરવાળી જે એક્ઝામ્પલ આવે છે તે, પછી ટ્રેન અને હોડીના દાખલા, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ઘડિયાળના દાખલા, એનાલોજી, સિટિંગ અરેન્જમેન્ટ, ક્લોક, કેલેન્ડર, સિમ્પ્લિફિકેશન, ડિફરન્સ અને નોન વર્બલ રીઝનિંગ, તે બધા આપણે મેઇન ટોપિક છે. એટલું તો આપણે ખાસ કરીને RMC રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જે એક્ઝામ લેવાની છે તેના માટે મેઇન ટોપિક છે તે કરી લેવા. થેન્ક યુ એવરીવન. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.